આમ તો સોડાની છે, પણ આની અંદર આપણે નાખેલી છે વસ્તુ, એટલે ખેતર કોઈ પણ પંખી કાઢશે જ નહીં. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? વરસાદ નથી, કોઈ મજામાં નથી. ખેડૂત મિત્રો છે મજામાં નહીં જ. વરસાદની રાહ છે. અને તુવેર દાળનો એક પ્રશ્ન છે, અત્યારે લઈને આવ્યો છું. તુવેર દાળ છે એ પંખી કાઢી જાય છે, આપણે વાવી છે ને પંખી કાઢી જાય છે. એના માટેનો મસ્ત મજાનો નુસ્ખો લઈને આવ્યો છે. આ રીતનું કરવો એટલે આપણી જવાબદારી છે, ગેરંટી છે. પંખી તુવેર દાળનો દાણો તો નહીં કાઢે, પણ ખોટો ફૂટી ગયો છે પછી એ નહીં કાઢે. અત્યારે તુવેર દાળનું વાવેતર આ વર્ષે ધોમ થયેલું છે, જોરદાર વાવેતર થયેલું છે. મગફળીની અંદર પારે વાવે છે, મેં પણ વાવી દીધી છે. અને પ્રશ્ન એવો આવે છે, દરેક ખેડૂત મિત્રો ત્રાહિમામ થઈ ગયેલા છે અત્યારે. પંખીનો પક્ષીનો એવડો બધો ત્રાસ છે, ઉંદરનો, કે તમે વાવો ને એટલે દાણો ખાઈ જાય છે, કાઢીને ખાઈ જાય છે, ગોતીને ખાઈ જાય છે. અને પછી બીજા નંબરની અંદર ઉગી જાય છે તુવેર દાળ, તો એનો જે કૂણો કોટો હોય ને, જે ઉગ્યો હોય ને, એ પણ કાઢીને નાખી દે છે. ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા ખેડૂત મિત્રો 2-3 વખત વાવી છે, છતાંય સક્સેસ નથી જતા. એના માટે મસ્ત મજાનો દેશી જુગાડ છે આપણી પાસે. મેં જે એમને એમ નથી કર્યું, મેં ગઈ વર્ષે મેં 17 વીઘાની તુવેર દાળ વાવેલી હતી. એ તુવેર દાળની અંદર મેં આ નુસ્ખો અજમાવેલો હતો. મારે પણ 2 વખત સોંપી પડી હતી, પછી ત્રીજી વખત મેં એગ્રાએ ગયો ને એગ્રાવાળાએ મને કીધું આ વસ્તુ કરો એટલે નહીં કાઢે, આપણી જવાબદારી. પછી મેં એ વસ્તુ કરી હતી, પછી મારે પંખી કાઢ્યું નહોતું ને પછી બધું ઉગી ગયું હતું, દાણે દાણો, બરાબર. પછી બીજા નંબરની અંદર મિત્રો, કે ઘણા ખેડૂત મિત્રો હાથેથી સોંપીને તુવેર દાળ વાવતા હોય, ઘણા ખેડૂત મિત્રો છે દંતારને દાંતે વાવતા હોય. તો ખરેખર દંતારના દાંતેથી વાવવું ને એ સરળ રહે છે, અને એમાં પંખી કાઢે પણ ઓછું છે. એટલે બહુ પંખી નહીં કાઢે, અને થોડી ઘાટી થાય, કદાચ કોકો છોડવો કાઢે તો પણ કંઈક તકલીફવાળું ના રહીએ. એટલે હાથથી સોંપવીને એમાં બિયારણ 300-350 ગ્રામમાં સોંપાઈ જાય વીઘો. આમાં 800થી 900 ગ્રામ જોઈએ છે. પણ અને હાથથી જે સોંપી છે આપણે, એમાં પંખી કાઢવાની થોડીક સમસ્યા વધારે રહે છે. એટલે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી છે ને દંતારના દાંતેથી વાવવી. અને પછી વાવ્યા પછી ઉગે ને એમાં પણ પંખી કાઢી જાય છે. ખેડૂત મિત્રોને ખબર છે, છોડવો ઊભો હોય નાનો 2 પાંદવાળો, માં ચાંચ મારી અને તમે જોયું હોય છે ને ખાડો હોય છે ને, છોડવો હેઠો પડેલો હોય છે. એની અંદર જે ફાડા થયા હોય ને, જે તુવેર દાળના 2 ભાગ, એની અંદરથી તુવેર દાળ નીકળી હોય, 2 ભાગ થયા હોય ને, એ ફાડું ખાવા માટે આવે છે. અને હું તમને સ્કીમ જે હમણાં મેં કીધું એમ હમણાં આપું, નુસ્ખો આપું, એટલે અહીંયા તેતર કે ટીટોળી કે કાકડહાળો કોઈ પણ જાતનું પક્ષી ખિસકોલું ખાવા આવશે જ નહીં. તો ખરેખર ખેડૂત મિત્રો આ નુસ્ખો અપનાવ્યા જેવો છે, હાલો બતાવી દઉં. અને હા, બીજું કે હું અત્યારે મારે સેવંતરા મારું ગામ છે, રાજકોટ જિલ્લો, ઉપેડા તાલુકો, સેવંતરા ગામ છે. અને આજે તારીખ છે 11 તારીખ છે, લગભગ ઓગસ્ટ મહિનાની. વરસાદની સમસ્યા બધા ખેડૂત મિત્રોનું છે. એમાં પોરબંદર દ્વારકા જિલ્લામાં તો દુષ્કાળ જેવી પોઝિશન થઈ ગઈ છે. અને આમ જોઈએ તો રાજકોટથી ઉપર બધા બહુ ખૂબ વરસાદ સારા છે. અમારા એરિયાની અંદર માપે છે, મીડિયમ છે, સારું પણ નથી અને હાવ નબળું પણ નથી. અને આજે અમારે મેં કીધું 11 તારીખે અત્યારે અમારે ઓછામાં ઓછો અડધી-પોણી કલાકથી આ ઝરમર તહ સાટા ચાલુ થયા છે. પાયેલાની અંદર હું આમાં તુવેર દાળ જ સોંપું છું અત્યારે, જે આ નુસ્ખો અપનાવીને, બરાબર. મેં દંતારના દાંતેથી જ વાવેલું હતું આ, પણ ક્યાંય પંખી કાઢી ગયું હોય, ક્યાંય કદાચ વધારે ઊંડું વહી ગયું હોય, ક્યાંય અંજાણું ન હોય, એ છોડવો ઉગ્યો નહોતી, એટલા માટે ચક્કર મારતો તો સોંપવા માટે. પણ હવે એમાં હલાય એવું નથી, પગમાં ગારો પુષ્કળ છોટવા માંડ્યો છે, એવા સાટા થઈ ગયા છે. તમારે એ બાજુ વરસાદ કઈ છે કે નથી? તમે આપણો વિડીયો કઈ એરિયા કઈ ગામમાંથી જોવો, જરી કોમેન્ટની અંદર કહી દેજો. તો ઝરમર ચાલુ છે વરસાદ, જોવો. કેમેરામાં નહીં આવે, હમણાં સ્લો મોશન કંઈ તમને બતાવી દો હું, એક જ મિનિટ. મિત્રો,
આપણે વાવી છે માલામાલ વસુંધરા અમૂલની માલામાલ તુર દાળ. હવે આપણે આવું ગમે કાપડ રાખવાનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, પ્લાસ્ટિક નહીં, કાગળ કાપડ હોય ને એમાં તુર દાળ આપણે પહેલાં નાખી દઈશું. તમને ખાલી થોડીક તુર દાળનો ડેમો આપું છું. નાખી દીધી, પોરી કરી દીધી. હવે જોજો છે બોટલ. આમ તો સોડાની છે પણ આની અંદર આપણે નાખેલી છે વસ્તુ. શું છે? ડીઝલ. જી હા મિત્રો, આપણે જે ટ્રેક્ટરમાં ઉપયોગ કરીએ ડીઝલ. જાજુ નહીં, માઇનર. છે ડીઝલ. પછી આપણે ઓલો સ્પ્રે હોય ને, વધારે તુરદાળ હોય ને કોઈને, તો આપણે જે વાળંદ પાન સ્પ્રે હોય ને, સ્પ્રેમાં ભરીને એનો ઉપયોગ કરો તો એનાથી વધારે ઓલું વ્યવસ્થિત પટ લાગી જાય. આપણે જ્યાં પટ મારી એ જ રીતનું છે. બરાબર, એટલો કપ કાફી. આને વ્યવસ્થિત આપણે હલાવી લેશું. હવે હૂકવી દેવાનો, સીધું વાવવા ન વરસતા. હાલો, તાળું મારી દીધું છે, ચાવી લઈ લીધી. આપણે ધનો પડી અહીંયા. હવે આજે ટૂંકમાં છે ને કંઈ થાય એમ નથી, સોપાય એમ નથી. બહુ પછી એવું લાગશે તો આવશું પાછા, કારણ કે આ ખૂંદાય પાયેલું છે ને એટલે થોડોક વધારે થઈ ગયું છે ગારો. અને કલાક તો થયા, આવું 1 મિનિટ, કલાક થયા તો ચાલુ છે. આવું હમણાં બાજુવાળો બોલાવે છે. આવો, કંઈક કામ હશે, બોલાવે. તો કેવું લાગ્યું આ નુસ્ખો? આ રીતનું કરશો ને, ડીઝલનો સ્પ્રે મારી દેવાનો એટલે ખેતર કોઈ પણ પંખી કાઢશે જ નહીં. બરાબર. હાલ પૂરતા વિડીયોમાં આટલું જ. ફરી પાછા મળશું આવી જ કંઈક નવી માહિતી લઈને. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો, ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ અને નવીન અને જોરદાર માહિતી લઈને. ત્યાં સુધી બધાને રાધે રાધે.